કોઈને સાપ કરડ્યો હોય ભક્તે ખુખાર મેરડીમાના દરબારમાં પ્રશ્ન પૂછ્યો કે નાક કરડવા તો તાત્કાલિક શું કરવું? તો એનો જવાબ આપતા ખુખાર મેરડીમાએ પ્રવચનમાં કહ્યું, પ્રવચનના માધ્યમથી તમે જાણો, નાક કરડે તો તાત્કાલિક શું કરવું? રામ રામ રામ। જો કોઈને સાપ કરડ્યો હોય ક્યાંય કોઈ વ્યક્તિને, તો એવો તાત્કાલિક શું ઉપાય કરો કે જેનાથી એનો જીવ બચી જાય, એને સારું થઈ જાય એવો કોઈ દુનિયા પાસે રોજ આવશે, અમુક મરેલા લઈને આવે। ડોક્ટરે એવું કીધું કે ભાઈ જીવ જતો રહ્યો, તો કે મેરડી માતા બેઠા છે ને, લેહાડો આપણે એ લઈ જે જીવતા કર્યા છે। અને મારા હાથમાં નહીં, મારા ભગવાનના હાથમાં છે। પણ કોઈ મારો ભક્ત હોય અને એનું મન ખૂબ દુખાય તો હું બચાવી લઉં, બચાવું છું અને જોયું જ છે। એટલે દરેકને એક સલાહ છે, કોઈ પણ તકલીફ થાય તો હું એવું કહું છું, ડોક્ટર થી થતું હશે ને, કુદરતી હશે ને, તો હું મેલડી એ ડોક્ટરના મગજમાં વસીને તમારી દવાનો ઈલાજ કરી આલીશ। પણ હું નહીં કહું કે તમે દવા મૂકી દો। આ ખાસ સંદેશો જેમ અમુક પ્રશ્ન કરે કે ભાઈ મને માતાજી આ કીધું તું કે દવા ખવાય, તો હું શું લેવા ના પાડું દવા ના કહીશ? ભાઈ દવા તો જો દવા ના ખાવાતી હોત, પહેલાના વેદો પુરાણો જોજો તમે, પહેલા વેદ આવતા ને, આયુર્વેદ શું લેવા બનાવ્યું? દવા છે ને। રામ 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 માળી, ખમા માળી।